ગુજરાતભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આંગણવાડી બહેનો, આશા વર્કરોના માનદ વેતનને લઈને લાંબા સમયથી જે માગણીઓ ચાલી રહી છે, તેમના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર ઉતરી છે. રાજ્યભરમાંથી લાખો એવી બહેનો વેતનમાં વધારા સહિતની માગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જે લાંબા ગાળાથી ચાલતી આવતી માંગ છે આંગણવાડી બહેનોનો પગાર વધારો, હવે આ મુદ્દો ફક્ત આંગણવાડી બહેનોનો જ નહીં પરંતુ આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ કે તમામ વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ કે પછી શિક્ષકોનો બની ગયો છે. પડતર પ્રશ્ને આંગણવાડી અને આશા વર્કર બહેનો પ્રતિક ઉપવાસ પર ઉતરી છે, પરંતુ રાજ્યભરમાંથી આવેલી બહેનોનું વેતનમાં વધારા સહિતની માગણીઓ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માગણીઓને લઈને એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારી માગણીઓ ના સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. તેમજ હજુ કામ જો સરકાર માગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પડતર પ્રશ્નો મુદ્દે એક દિવસના જે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે તે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો અમદાવાદ આવી પહોંચ્યા હતા. 2 દિવસના પ્રતિક ઉપવાસ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ માત્ર એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી ગઈ છે. એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીને સરકાર સમક્ષ પોતાની પડતર માગણીઓ સ્વીકારવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત બહેનોની જે માંગણીઓ છે તેમાં સૌથી પહેલી છે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ લઘુત્તમ વેતન આપવાનું તથા કાયમી દરજ્જો આપવાનું. બીજું છે ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ આપવાનું. ત્રીજું છે બાળકોના પોષણહારના દરોમાં 100% વધારો કરવાનો. ચોથું છે લાભાર્થીને નુકસાન કરતા અને ફ્રોડને પ્રોત્સાહિત કરતી ઓટીપી અને એફઆરએસ સિસ્ટમ બંધ કરવાની. પાંચમું, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવાનું. અને છઠ્ઠું, એક વખત બદલીની તક આપવાની તેમજ વધારાની તમામ કામગીરી આપવાનું બંધ કરવાનું. સાતમું અને આઠમું, તમામ પ્રકારના બિલોની નિયમિત ચુકવણી કરવાની વગેરે. તો ટોટલ 8 માગણીઓ સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આંગણવાડી બહેનોનું કહેવું છે તાનાશાહી બંધ કરોના નારા લગાવવામાં આવ્યા છે. તાનાશાહી બંધ કરોના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ સરકાર કુપોષણની વાતો કરે છે પરંતુ બાળકોને આપવામાં આવતા ભોજન માટે યોગ્ય ભાવ આપવામાં ના આવતા હોવાનો પણ આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે. આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ શાકભાજીના 10 પૈસા અને તુવેર દાળના 60 પૈસા, ફ્રૂટના બાળક દીઠ ₹3 આપવામાં આવે છે. હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકાય? તેમજ આશા વર્કર બહેનોને અને આંગણવાડી વર્કર બહેનોને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવી છે. દરેક કામગીરી ઓનલાઈન કરવાની હોવાથી મોબાઈલ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મોબાઈલ આપવામાં ના આવતા ડિજિટલ કામગીરી કરવામાં બહેનોને તકલીફ પડી રહી છે. જેથી વહેલી તકે ડિજિટલ કામગીરી કરવા માટે મોબાઈલ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ અંતર્ગત કાર્યરત બહેનોની જે માંગણી છે તે છે આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનોને લઘુત્તમ વેતન આપો અને કાયમી કરો. આશા વર્કરોના કામના કલાકો નક્કી કરો. ડિજિટલ કામગીરી માટે સક્ષમ મોબાઈલ આપો. કરેલ કામનું ઇન્સેન્ટિવ દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપો. આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનોને ગ્રેચ્યુટી આપો. દર વર્ષે 2 જોડી ડ્રેસ નિયમિત આપો અને તેની સિલાઈ આપો.
તેમજ ઇન્સેન્ટિવમાં ₹1500 નો વધારો કરતી સંસદમાં કરેલ જાહેરાતનો અમલ કરો. તો આશા વર્કરોની પણ ટોટલ 7 માંગો છે, તેનો ઉકેલ લાવવા માટે બહેનો ધરણા પર ઉતર્યા છે. હવે તેના સિવાય જે હાઈકોર્ટે આપેલ ચુકાદાને 5 મહિના થઈ ગયા છે, છતાં વેતનમાં વધારો ના થતા રોષ જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો કરવામાં આવ્યો હતો, 6 મહિનામાં આ નિર્ણય લેવામાં કહેવામાં આવ્યું હતું આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો, પરંતુ 5 મહિના થઈ ગયા હોવા છતાં પણ હજુ વધારો જોવા મળ્યો નથી કે તેને લગતી કોઈ માહિતી પણ આપવામાં આવી નથી. તેના માટે રોષ જોવા પણ મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન રાવલે પણ જણાવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી બહેનો આજે અહીં આવ્યા છે. હવે બહેનો આવેદનપત્ર આપી રેલી કરી રહ્યા છે અને આ પ્રકારના પ્રોગ્રામ કરી થાકી ગયા છે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવા. હાઈકોર્ટના ચુકાદા બાદ 5 મહિના થયા છતાં સરકાર તેનો અમલ કરતી નથી, તેમજ કામગીરી પણ દિવસે ને દિવસે વધારી રહી છે. સરકાર બહેનો પાસેથી સૌથી વધુ કામગીરી લઈ રહી છે. મોબાઈલની કામગીરી વધારી દીધી છે, પરંતુ મોબાઈલ આપવામાં આવતા નથી. ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ પાયાની કામગીરી કરતી જે બહેનો છે તેનું જ શોષણ કરવામાં આવે છે. જેથી આંગણવાડી બહેનો આજે ધરણા પર ઉતર્યા છે. અનેક કાર્યક્રમ કરવામાં આવે છે, છતાં સરકાર મચક દેતી નથી. જેથી આજે અમે ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે તેવું આંગણવાડી બહેનોનું અને આશા વર્કર બહેનોનું કહેવું છે. વધુમાં સંગીતાબેન રાવલે જણાવ્યું હતું કે પાયાની કામગીરી અને સરકારની નાનામાં નાની યોજના છેવાડાના ગામ સુધી પહોંચાડીએ છીએ, છતાં સરકાર અન્ય ખર્ચ કરવામાં કરોડો રૂપિયા વાપરે છે, પરંતુ બહેનોને વેતન આપવાનું આવે ત્યારે સરકાર મુઠ્ઠી બંધ કરી દે છે. સરકારની તાનાશાહી વધી રહી છે અને અમને ધરણા કરવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી. સરકાર વિનંતી સમજે તો વિનંતી અને ધમકી સમજે તો ધમકી. જો સરકાર નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. એટલે કે સ્પષ્ટપણે સરકારને વિનંતી કરવામાં આવી છે. જો સરકાર વિનંતી સમજે તો વિનંતી અને ધમકી સમજે તો ધમકી તેવું કહેવામાં આવી રહ્યું છે. ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એક તરફ સરકાર વાત કુપોષણની કરે છે, પરંતુ મોંઘવારીમાં બાળકોને ફળ આપવાના ₹3 અને શાકભાજીના 10 પૈસા બાળક દીઠ આપવામાં આવે છે. બજારમાં તુવેર દાળના ભાવ ₹160 છે, તો બહેનોને ₹80 આપવામાં આવે છે. તો આ ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર થશે, તો સૌથી મોટો સવાલ છે. તેમજ કેન્દ્ર સરકારે 2018 પછી કોઈ પગાર વધારો કર્યો નથી, જેથી પગાર વધારો કરવામાં આવે તેવી પણ એમની માંગ જોવા મળી રહી છે. તેમજ ગુજરાતના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે સરકારની તાનાશાહીથી આંગણવાડી અને આશા વર્કર બહેનો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકાર મહિલા સશક્તિકરણના નામે તાયફા કરે છે, પરંતુ પાયાનું કામ કરનારી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનો અત્યારે રોડ પર ઉતરી ગઈ છે. મોબાઈલ આપવામાં આવે છે તે પણ બંધ હાલત છે. દિવસે ને દિવસે ઓનલાઈન કામગીરી વધારતા કેટલીક બહેનોએ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ નવા આપે અને અમારી 6 સેવા મારી જાય છે. વધારેની કામગીરી પણ દિવસે ને દિવસે અમને સોંપી દેવામાં આવે છે. કોઈ કામગીરી ના કરે તે આંગણવાડી વર્કર બહેનો કરે છે, જેથી સરકાર આ બધામાંથી અમને મુક્તિ આપે અને જો નહીં થાય તો બહેનો રણચંડી બનીને રોડ પર ઉતરીને સરકારની ખુરશી હલાવી દેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે આવતીકાલે શું એક્શન લેશે. ધન્યવાદ.